જય દ્વારકાધીશ, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે આ વિવાદનો વિડીયો આપણે બનાવવો તો નહોતો, પણ આપણાથી રહેવાનું નહીં। જે આ હમણાં કિસ્સો બન્યો સિંગરવાળો કિંજલબેન રબારી, એ બહુ ખોટું થયું છે અને આમાંથી આપણે માલધારી સમાજને શીખવા જેવી બાબત છે। આની પહેલા અગાઉ આરતીબેન પટેલ એની કરેલું છે, એ ભલે આપણા સમાજમાં ના આવે, પણ આ તો આપણા સમાજની દીકરી હતી અને ક્યાંક ને ક્યાંક આમાં આપણો સમાજ પણ દોષિત છે। કેમ કે આપણે બેન દીકરીઓને જ્યાં છૂટછાટ આપીએ છીએ ને આપણે એમ થતું હોય કે બેન દીકરીઓ આગળ વધે અને આપણે એને પ્રોત્સાહિત કરતા હોય ને સ્ટેજ ઉપર આપણે ચડવા દઈએ, પહેલી ભૂલ આપણી ઈ। કેમ કે આપણે પૈસા આવતા હોય, આપણે એને આગળ વધારવી હોય, આપણે લાલચ હોય, એટલે આપણે આપણી દીકરીઓને સ્ટેજ ઉપર ચડવા દઈએ। પહેલો ગુનો આપણો છે, મા બાપનો, આપણા સમાજનો ગુનો છે। આમાં આપણે માલધારી સમાજ, આયર રબારી ભરવાડ, આમાંથી આપણે સબક લેવી જોઈએ ને ભવિષ્યમાં આવું કોઈ ના થાય ચીજ એની આપણે આમાંથી એક સબક લેવો જોઈએ અને આમાંથી શીખવાની જરૂર છે। આ જે થયું એ હવે પછી ના થાય એના માટે આપણી આ બેન દીકરીઓને સ્ટેજ ઉપર ચડવા દઈને એ આપણી પહેલી ભૂલ। આપણે એટલી છૂટછાટ દઈ ત્યારે ને આપણે એને અમુક છે અહીંયા આપણે મોબાઈલ નથી દેતા, બરાબર? મોબાઈલમાંથી છોકરીઓ વયું જાય ને સમાજને કલંકિત કરતી હોય। હવે આપણે આ લેવલમાં જવા દઈએ સિંગર લાઈનમાં, એટલે એ લોકો એના કો સ્ટાર હોય કે એના ભેગા જે કોન્ટેક્ટમાં હોય, પછી ડ્રાઈવર હોય, ઓલો પેલો અશોક ચૌધરી તો કઈ જ્ઞાતિનો હોય આપણે ખબર નથી, પણ આપણે એને છૂટછાટ આપીએ એટલે એ કોન્ટેક્ટમાં આવે ને, આપણે એને વિશ્વાસ મૂકી અને આપણી દીકરીને એના ભવિષ્ય માટે આગળ વધારવા માટે આપણે એવડો વિશ્વાસ મૂકતા હોય। એટલે ટૂંકમાં હવે બધા માલધારી સમાજે આમાંથી કંઈક શીખવું જોઈએ અને આપણી દીકરીઓને આપણો ઉમરો ઓળંગવા દેવો હોય ને તો હવે તમારે બધી સેફટીથી અને એને મોબાઈલને હાથે છૂટછાટ દઈને બધું આપણે ભારે પડે છે, એ આમાંથી શીખવા જડે। આપણે હવે પછી ધ્યાન રાખવું પડશે, નકર આવીને આવી રીતે આપણી દીકરીઓ જાહે અને આપણા બાપની આબરૂ કાઢશે। એટલે આમાંથી આપણે જાણી અને હવે આમાંથી સબક શીખવાની જરૂર છે બધા માલધારી સમાજ માટે। ચલો, જય દ્વારકાધીશ।